જય માતાજી. આજે આપણે મીનાવાડામાં આવેલું દશામાના મંદિર વિશે વાત કરીશું. મીનાવાડા મંદિર રહસ્ય. ગુજરાતમાં આવેલ મીનાવાડા દશામા મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિર અને તેના ઐતિહાસિકને લઈને ઘણી પૌરાણિક વાર્તાઓ અને ચમત્કારની વાતો પ્રચલિત છે, જેને લોકો રહસ્ય તરીકે પણ ઓળખાવે છે. પૌરાણિક ઘટના. શારદા માતા મંદિરની ઉત્પત્તિ એક લોકવાયકા સાથે જોડાયેલી છે, જેમાં કહેવાય છે કે એક નાની બાળકી, જેનું નામ શારદા હતું, તેને ભેંસ કીચડમાં ફસાઈ ગઈ હતી. ત્યારે માતાજીએ તેને મદદ કરી અને અહીં પ્રગટ થયા. આ ઘટનાને ચમત્કાર તરીકે જોવામાં આવે છે. મનોકામના પૂર્તિ. ભક્તો માને છે કે આ મંદિરની દશા માતા સાચા હૃદયથી મનોકામના રાખવાથી તે પૂરી થાય છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટેની મનોકામના પૂર્ણ થવાના અનેક કિસ્સાઓ અહીં નોંધાયેલા છે, જેને લોકો માતાજી ચમત્કાર ગણે છે. ઇતિહાસ. આ મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન માનવામાં આવે છે. કેટલાક સ્ત્રોતો મુજબ આ મંદિરનો ઇતિહાસ 700 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. ચમત્કારો અને ગુપ્ત વાર્તાઓ. આ સ્થળ અનેક ચમત્કારો અને ગુપ્ત વાર્તાઓ માટે જાણીતું છે, જે વિડીયો અને લોકકથાઓમાં જોવા મળે છે. આ મંદિર ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે અને દશામાતાના ભક્તો માટે આ એક મોટું આસ્થાનું કેન્દ્ર છે.